નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ આર્ટ્સ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। સરકારી ઉચ્ચતર માધ્યમિકના જે ઉમેદવારો હતા તેમને શાળા ફાળવણી કરી દેવામાં આવી છે અને હવે ઉચ્ચતર ગ્રાન્ટેડવાળા ઉમેદવારો છે તેમને શાળા પસંદગી ગઈકાલે આપવાની હતી, પણ અમુક ટેકનિકલ ઇસ્યુના કારણે જે ઉચ્ચતર ગ્રાન્ટેડના ઉમેદવારો છે તેમના માટે ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી આજે આવી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આજે ઉચ્ચતર ગ્રાન્ટેડનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી આપી દેવામાં આવશે અને 3 દિવસ સુધી તમારે શાળા પસંદગી કરવાની રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ સરકારી માધ્યમિકની વાંધા અરજી અને PML2 આવશે। ત્યારબાદ માધ્યમિક ગ્રાન્ટેડનું છે PML2 અને વાંધા અરજી આવશે। મિત્રો, અમુક ભરતીની ગતિ જોઈને એવું લાગી રહ્યું છે કે જે 6 થી 8ની ભરતી છે તે કદાચ 9-10 પહેલાં પણ પૂર્ણ થઈ જાય, કારણ કે હજુ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડનું પતેલું નથી। જે ઉમેદવારોએ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં શાળા લઈ લીધેલી છે તે ઉમેદવારો ઉચ્ચતર ગ્રાન્ટેડમાં શાળા પસંદગી કરવાના નથી તેવું તેમણે જણાવેલું છે, એટલે ઘણા નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ ફાયદો થશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।